ચિત્રાજી સરકારી કોલેજમાં ભણાવતા હતા. તેને કોઈ સંતાન ન હતું. હવે તે તેના જીવનના આ ભાગમાં પહોંચી ગઈ હતી જ્યાં તેના પતિ સિવાય તેનો બીજો કોઈ સહારો નહોતો. તેઓ નોકરીમાંથી નિવૃત્ત થયા અને સરકારી નોકરીમાંથી મળેલા લાખો રૂપિયાથી આખી જિંદગી પોતાના ઘરમાં વિતાવા લાગી. ચિત્રાજી સારા સ્વભાવની હતી જ્યારે તેનો પતિ પણ ખૂબ સારા સ્વભાવનો હતો. આજ સુધી બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો ન હતો. તેઓ એકબીજાને ખૂબ આદર સાથે બોલાવતા. સંતાન ન હોવાની કમી તેમના જીવનના આ ભાગમાં મહેસૂસ થઈ હતી. એક દિવસ ચિત્રાજી તેના પતિને કહેવા લાગી કે આપણે કોઈ બાળકને ગોદ લઈએ. પહેલાં તો કામમાં વ્યસ્ત રહ્યા તો ખબર ન પડી. હું બીજાના બાળકોને પોતાના માનીને તેમના પર ધ્યાન આપતી અને સખત મહેનત કરતી હતી. પણ હવે જ્યારે હું ઘરે એકલી રહું છું ત્યારે આ ઘર મને કરડવા દોરે છે. વારંવાર મને પહેલાંનું યાદ આવે છે તો મારું શરીર ધ્રુજવા લાગે છે. કાશ ત્યારે મેં ભૂલ ન કરી હોત તો આજે મારે પર મારું સંતાન હોત. આ ઉંમરે હું બાળક ખાતર તરસતી ન હોત અને ત્યાં સુધી કે ભગવાન આપણને પૌત્ર પૌત્રીની પણ ખુશી આપી દીધી હોત. જ્યારે ચિત્રજીએ તેના પતિ વિરેનસિંહ સાથે વાત કરી તો તેને ઊંડો શ્વાસ લીધો અને સ્મિત સાથે તેની પત્ની સામે જોઈને તેને કહ્યું કે તને ખાતરી છે કે તે જે વિચાર્યું શું તે જ બધું થવાનું હતું. ઘણા વર્ષો પહેલાં જ્યારે ચિત્રાજી અને વિરેનસિંહના લગ્નને 1 વર્ષ વીતી ગયું હતું ત્યારે ચિત્રાજી ગર્ભવતી બની હતી. થોડા મહિના પછી તેને સમાચાર મળ્યા કે તે એક પુત્રને જન્મ આપવાની છે. એક દિવસથી તેની તબિયત ખરાબ હતી પરંતુ તે પછી પણ તે ભણાવવા માટે કોલેજ જતી રહી. રસ્તામાં તેનો અકસ્માત થયો. વિરેનજીએ તે દિવસે રજા લેવા કહ્યું હતું પણ તેને કોલેજ જવાને મહત્ત્વ આપ્યું અને પછી તેની સાથે આ અકસ્માત થયો. તેમનો જીવ તો બચી ગયો હતો પરંતુ તેમના બાળકે આ દુનિયા છોડી દીધી હતી. પરંતુ કોઈ સમસ્યાને કારણે તે ફરી ક્યારેય માતા બની શકી નહીં અને વિરેનસિંહે ઊંડો શ્વાસ લીધો અને ચિત્રાજીને કહ્યું આપણા ભવિષ્યમાં શું થવાનું છે તે આપણો ભગવાન વધુ સારી રીતે જાણે છે. જો આપણા માટે બાળકો પેદા કરવા માટે ખરેખર સારું હોત તો ભગવાને ચોક્કસપણે આપણને બાળકો આપ્યા હોત. કોણ જાણતું હતું કે એ જ બાળકો મોટા થઈને આપણને દુઃખ અને તકલીફો આપત. તો પછી ભગવાને આપણને સંતાનો જ ન આપ્યા. આ સાંભળીને ચિત્રાજી ચૂપ થઈ ગઈ. જીવનના થોડા જ વર્ષો તેને વિરેનજી સાથે વિતાવ્યા હતા. જ્યારે એક દિવસ વિરેનજીને અડધી રાત્રે હાર્ટ એટેક આવ્યો. ચિત્રાજી એકલી હતી. મધ્યમ રાત્રિએ પતિની બગડતી હાલત જોઈને તે પરેશાન થઈ ગઈ. તે રડવા લાગી. તે ચીસો પાડવા લાગી. તેને સમજાતું નહોતું કે રાતના આ સમયે તે કોને અવાજથી બોલાવે અને કોણ આવીને તેની આ સમયે મદદ કરે. આ તે સમય હતો જ્યારે તેને તેના બાળકોની ગેરહાજરીનો અહેસાસ થયો હતો. તેને ધ્રુજતા હાથે એમ્બ્યુલન્સનો ફોન કર્યો, બોલાવી. પણ જ્યાં સુધીમાં એમ્બ્યુલન્સ આવી અને વિરેનજીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. વિરેનજી મૃત્યુ પામ્યા હતા. આ સમાચાર પહાડની જેમ ચિત્રાજી પર પડ્યા હતા. તે દુનિયામાં સાવ એકલી પડી ગઈ હતી. તે એક આત્મનિર્ભર મહિલા હતી પરંતુ તેના પતિને આ દુનિયા છોડી જવું તેના માટે ખૂબ જ દુઃખદાયક હતું. કેટલાક દિવસો માટે પડોશીઓ અને દૂરના સંબંધીઓ આવીને તેમને ધીરજ રાખવા કહેતા. કેટલાક સંબંધીઓએ તો એમ પણ કહ્યું કે ચિત્રાજી તમે અમારી સાથે અમારા ઘરે ચાલો. પરંતુ ચિત્રાજીએ ના પાડી દીધી. તેની પાસે પોતાનું ઘર હતું, તેની પેન્શન હતી, એક બેંક બેલેન્સ હતું, પતિની મિલકત હતી. આ બધું તેના માટે પૂરતું હતું. તેને જવાની ના પાડી દીધી. તે કહેવા લાગી હું ધીમે ધીમે મારી જવાબદારી જાતે જ ઉપાડીશ. ફરી એકવાર બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. જ્યારે ચિત્રાજી તેમના ઘરમાં એકલા પડી ગયા હતા. આખો દિવસ
ઘરમાં એકલા બેસીને તેને ઘર કરડવા દોડે છે, પરંતુ ધીમે ધીમે તેને પોતાની જાતને નિયંત્રિત કરી તેને વિચાર્યું કે ધનની કમી તો નથી, પરંતુ તે ઘરે બેસીને પોતાને ડિપ્રેશનનો શિકાર બનાવવા માંગતી નથી. બીજા દિવસે ચિત્રાજીએ વિચાર્યું કે તેઓ તેમના ઘરની નજીકની ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કરશે, જેથી ઓછામાં ઓછું તે બાળકોને જોઈને તેના દિલને થોડી શાંતિ તો મળે. બીજા દિવસે તેમને આ વિશે વિચાર્યું, પણ જ્યારે તેઓએ ચિત્રાજીની યોગ્યતાઓ જોઈ તો ત્યારે તેઓ કહેવા લાગ્યા, તમે અમારી પ્રાથમિક શાળામાં નહીં પણ અમારી બીજી શાળામાં ભણાવો. તમારી પાસે જે કંઈ જ્ઞાન છે તે અમારા બાળકોને ખૂબ જ જરૂરી છે. ચિત્રાજીને પર કોઈ વાંધો નહોતો. એ શાળા અહીંથી થોડે દૂર હતી, પરંતુ તેની પાસે પોતાની કાર હતી. તે પોતે વાહન ચલાવી શકતા હતા. આથી તે રોજની 50 મિનિટની મુસાફરી નક્કી કરીને તે શાળાએ આવવા જવા લાગી. બાળકો સાથે રહીને ધીમે ધીમે તેમનું દિલ પર લાગવા લાગ્યું હતું. પરંતુ એક દિવસ બપોરે તે બાળકોને ભણાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેના કારનું ટાયર પંચર થઈ ગયું હતું. તેને એક ધક્કો મારીને કાર રોકી. જ્યારે તેને કારમાંથી ઉતરીને જોયું તો કારના ટાયરમાંથી હવા સંપૂર્ણપણે જતી રહી હતી. તેને આજુબાજુ જોયું તો ત્યાં કોઈ પણ નહોતું. આસપાસ રેતાળ જમીન હતી, દૂર દૂર પહાડના ટેકરા હતા. આ જુલાઈની આકરી ગરમીમાં ત્યાં આરામદાયક કોઈ વૃક્ષો પણ નહોતા. તે વૃક્ષો બળીને પીળા થઈ ગયા હતા. તેથી તે મદદ માટે કોઈને બોલી પણ શકતી નહોતી. ચિત્રાજી અસ્વસ્થ થઈ ગયા. તેને આજુબાજુ જોયું તો અસંખ્ય વાહનો અને મોટરસાઇકલ સવારો ત્યાંથી જતા હતા. ચિત્રાજીએ મદદ લેવાનું વિચાર્યું. તેની કારને રસ્તાની એક બાજુએ પાર્ક કરી. પછી હાથના સંકેતો સાથે તે લોકોને બોલાવા લાગી, પણ દરેક લોકો ખૂબ ઝડપે ત્યાંથી પસાર થઈ જતા. ચિત્રાજી તરફ કોઈ ધ્યાન આપતું ન હતું. દરેક લોકો પોતપોતાના કામમાં અને પોતાના પરિવારમાં અને પોતાના સ્થાને પહોંચવા માટે વ્યસ્ત હતા. આ જોઈને ચિત્રાજી ખૂબ જ પરેશાન થઈ ગઈ. તે ક્યારેક કારમાં બેસતા અને ક્યારેક તે કારમાંથી બહાર આવતા, કારણ કે આ ધગધગતો તડકો તેના મન પર અસર કરી રહ્યો હતો. તેની ઉપર તે ખૂબ વૃદ્ધ પણ હતા, તેથી તે આ તીવ્ર તડકો અને ગરમી પર સહન કરી શકતી ન હતી. બહુ નાજુક મૂડમાં તે ત્યાં ઊભા હતા. તેને 2 કલાક વીતી ગઈ હતી, પરંતુ તેમના માટે કોઈ રોક્યું નહીં. ફરી ચિત્રાજી કારમાંથી નીચે ઉતર્યા અને હાથના ઇશારેથી વાહનો રોકવાનો પ્રયાસ કરવા લાગી. તો ત્યાંથી દૂરથી એક ટેક્સી આવતી જોઈ. તેને તદ્દન જૂની હતી. બોનેટ પર કાટ હતો. તૂટેલા આગળના કાચને જોઈને કોઈ પણ વ્યક્તિ અંદાજ લગાવી શકે કે આ ટેક્સી ઘણી જૂની છે. પહેલાં તો તે ટેક્સી ત્યાંથી ઝડપથી પસાર થઈ રહી હતી, પણ જ્યારે તેને ચિત્રાજીને ત્યાં ઊભેલા જોઈ ત્યારે ટેક્સી પાછી આવી અને ચિત્રાજીના પાસે ઊભી રહી ગઈ. તે ટેક્સીમાં એક યુવક બેઠો હતો, જેની ઉંમર 24 થી 25 વર્ષની હતી. જ્યારે તેને ચિત્રાજીને ત્યાં ઊભેલી જોઈ તો તે ટેક્સીમાંથી નીચે ઉતર્યો. ચિત્રાજીના કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા. તેનો ચહેરો તડકાના કારણે લાલ પડી ગયો હતો. તડકાના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે માણસે ચિત્રાજી તરફ જોયું અને કહ્યું, શું વાત છે મેડમ, તમે અહીં કેમ ઊભા છો? કોઈ વાંધો છે? ચિત્રાજીએ ભગવાનનો આભાર માન્યો અને તે છોકરાને કહ્યું કે દીકરા, મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું છે. મારી પાસે એટલી તાકાત નથી કે હું કારનું ટાયર બદલાવી શકું. સાચું કહું તો આજ સુધી મેં પહેલાં ક્યારેય આ કામ કર્યું નથી અને ન તો આજ પહેલાં મારી સાથે આવી કોઈ સમસ્યા થઈ છે. નહીંતર હું આ કારને વર્કશોપમાં લઈ ગઈ હોત. શું તું મારી મદદ કરીશ? આ સાંભળીને તે છોકરો હસ્યો અને કહ્યું, તમે ચિંતા ન કરો મેડમ, મારી કારમાં બેસો. પાણી પણ ત્યાં પડેલું છે. તમે પાણી પીવો અને છાયામાં બેસો. ત્યાં સુધીમાં હું જાતે જ કારનું ટાયર બદલી આપું. ચિત્રાજીએ તે છોકરાની વાત સાંભળી અને કારમાં જઈને બેસી ગયા. કારમાં ઠંડા પાણીની બોટલ હતી. ચોક્કસ
આ છોકરો તેના ઘરેથી લાવ્યો હશે. ઠંડુ પાણી પીને ચિત્રાજીને એક ક્ષણ માટે રાહત અનુભવી અને એવું લાગતું હતું કે જાણે તેના જીવમાં ફરી જીવ આવ્યો. તેને સામેના છોકરા તરફ નજર કરી, જે પ્રકાશ તેજસ્વી સૂર્યપ્રકાશમાં પણ તેમના કારનું ટાયર ઠીક કરી રહ્યો હતો. ત્યાં બીજા લોકો પણ હતા, પણ તે એકલો જ હતો જે તેમના માટે રોકાયો અને તેમની સમસ્યા સમજ્યો. કંઈક વિચારીને ચિત્રાજીએ તેના પર્સમાં જોયું તો તેની પાસે 20,000 હાજર હતા. ચિત્રાજીએ કંઈક વિચાર્યું અને પછી તે પોતાની જાતને કહ્યું કે મારે તેમાંથી 10,000 આ છોકરાને ઇનામ તરીકે આપવા જોઈએ. દેખાવમાં તો તે ખૂબ જ ગરીબ દેખાય છે. તેના કપડાં અને હુલિયો પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ગરીબ પરિવારનો છે. મદદના નામે હું તેને પૈસા આપી દઉં. ચિત્રાજી વિચારવા લાગ્યા. તેને 10,000 રૂપિયા અલગ રાખી દીધા અને પછી તે છોકરો કારનું ટાયર બદલાવીને આવ્યો તો ચિત્રાજી કારમાંથી બહાર આવ્યા. તે છોકરો કહેવા લાગ્યો, મેડમ, તમારા કારનું ટાયર ઠીક થઈ ગયું છે. તમે કોઈ પણ ચિંતા કર્યા વગર તમારા સ્થાને જાઓ. ચિત્રાજીએ તેમનો આભાર માન્યો અને પછી તેમની પાસે રહેલા 10,000 તેમને આપ્યા. તે પૈસાને જોઈને તે છોકરાને નવાઈ લાગી. કહેવા લાગ્યો કે આ પૈસા શા માટે? ચિત્રાજી કહેવા લાગી, અહીંથી ઘણા બધા લોકો પસાર થયા, પણ તું જ હતો જેને મારી આટલી મદદ કરી હતી. તેથી મારા તરફથી તારા માટે આ એક નાનું ઇનામ છે. તે છોકરો હસ્યો અને કહ્યું, ના, તમે મારા વિશે આટલું વિચાર્યું, બસ તે જ પૂરતું છે. હું તમારી પાસેથી પૈસા નહીં લઈ શકું. વાસ્તવમાં મારા જીવનનો એક હેતુ છે. માત્ર હું લોકોની મદદ કરવા માંગુ છું, કોઈ પણ લાલચ વિના. અને તમે પહેલાં નથી કે જેની મેં મદદ કરી છે. મારા પર વિશ્વાસ કરો. તેને પણ આ જ રીતે મારી તરફ પૈસા લંબાવ્યા હતા, પરંતુ હું કોઈથી પૈસા નથી લેતો, બલકે હું ઇનામ મારા ભગવાન પાસેથી ઈચ્છું છું. આટલું કહીને તે છોકરો ત્યાંથી ચાલ્યો ગયો. ચિત્રાજી ખુશ થઈ ગયા. આટલો સારો વ્યક્તિ તેને તેના જીવનમાં પહેલાં ક્યારેય જોયો ન હતો. તેથી તેને ઊંડો શ્વાસ લીધો કે આ છોકરાની માતા ખૂબ જ દયાળુ અને મોટા દિલની હશે. ચિત્રાજી તેને મનમાં દુઆ આપવા લાગી અને પછી તેની કારમાં બેસીને તેના ઘરે આવી. તે ઘરે આવ્યા પછી તે આરામ કરવા માટે રૂમમાં સૂતા હતા, પણ તે છોકરાના શબ્દો તેના મનમાં વારંવાર ગૂંજતા હતા, જે તેને કહેતા હતા, હું કઈ લાલચ વિના લોકોની મદદ કરું છું અને તેનો બદલો હું ભગવાનથી ઈચ્છું છું. આ સાંભળીને ચિત્રાજીના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમના મનને પણ થયું કે તે પણ આ છોકરા જેવા સારા કાર્યો કરે. તે છોકરાએ તેની પાસેથી પૈસા પણ લીધા નહીં. ત્યાં સુધી ચિત્રાજી તેને બળજબરીથી આપવા માંગતા હતા, પરંતુ તેને તે લેવાની ના પાડી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. આ વિચારીને ચિત્રાજીએ સ્મિત કર્યું હતું. બીજા દિવસે તે શાળામાં ભણાવતા હતા ત્યારે સ્ટાફ રૂમમાંથી અચાનક અવાજ આવવા લાગ્યો. શાળાના આચાર્ય કોઈ મુદ્દે ઝઘડો કરી રહ્યા હતા. જ્યારે ચિત્રાજીને ભણાવવામાં ડિસ્ટર્બ થયું ત્યારે તે વર્ગખંડમાંથી બહાર આવી. જ્યારે તેને સ્ટાફ રૂમ તરફ જોયું તો વાઇસ પ્રિન્સિપલ તેની સામે ઊભેલી છોકરીને ગુસ્સાથી ઠપકો આપી રહ્યા હતા. કંઈક વિચારતા ચિત્રાજી તેમની પાસે આવ્યા. કહેવા લાગી, મેડમ, શું વાત છે? આ શું થઈ રહ્યું છે? શાળાના વાઇસ પ્રિન્સિપલ ખૂબ જ ગુસ્સામાં કહ્યું, જુઓ, આ છોકરી છેલ્લા 3-4 દિવસથી સતત મને પરેશાન કરી રહી છે અને મેં તેને એટલી સરસ રીતે સમજાવ્યું હતું કે અમને કોઈ પણ પ્રકારના કામદારોની જરૂર નથી. અમારી શાળામાં પહેલાંથી જ સહકાર્યકર કરતાં પણ વધુ છે, પરંતુ તે જીદ કરી રહી છે કે મને કામની જરૂર છે, મને કામ જોઈએ છે. હવે મારે કઈ ભાષામાં સમજાવું કે અમને વધુ કામદારોની જરૂર નથી. હા, જો તારે મફતમાં કામ કરવું હોય તો કરતી રહે, પર અમારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતી. વાઇસ પ્રિન્સિપલની વાત સાંભળીને ચિત્રાજીએ સામે ઊભેલી છોકરીને જોઈ તો તેના આંખોમાં આંસુ અને શર્મિંદગી હતી. તેને જોઈને ચિત્રાજીનું હૃદય દુઃખી થયું. તે યુવતીની ઉંમર 19થી 21 વર્ષની વચ્ચે હશે. તે થોડી સાવલી હતી. તેને યોગ્ય કપડાં પણ પહેર્યા હતા.
ત્યારે જ ચિત્રાજીની નજર તેના પેટ તરફ ગઈ, જે થોડું મોટું હતું. દુપટ્ટો આગળ ઢાંકેલો હતો, તો પણ એવું લાગતું હતું કે તે ચોક્કસપણે 6-7 મહિનાની ગર્ભવતી છે. ચિત્રાજી તેને ધ્યાનથી જોઈ રહી હતી. ત્યારબાદ વાઇસ પ્રિન્સિપલ કહેવા લાગી કે હવે જુઓ, છોકરી ગર્ભવતી છે. જો કંઈક તેની સાથે થશે તો શું થશે? કોઈ પણ કારણ વગર અમારી શાળાનું નામ બદનામ થશે. પણ આ છોકરી છે જે સમજવા તૈયાર નથી. અને વાઇસ પ્રિન્સિપલ તેનું અપમાન કરે તે પહેલાં યુવતીએ હાથ જોડી દીધા અને માફી માંગવા લાગી અને કહ્યું, કૃપા કરીને મને માફ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. હું બીજે નોકરી શોધી લઈશ. તે યુવતી તેની આંખોમાં આંસુ સાફ કરતી ત્યાંથી જવા લાગી. પણ ચિત્રાજીના દિલમાં કંઈક થયું. તેને અચાનક તે છોકરો યાદ આવવા લાગ્યો, જે કોઈ કારણ વગર પણ તેમની મદદ કરવા રોકાયો હતો. તેથી ચિત્રાજીએ વિચાર્યું કે તેઓ પર આ છોકરીની આ રીતે નહીં જવા દે, પરંતુ તેની મદદ કરશે. તે શાળા છોડીને બહાર ચાલી ગઈ હતી. ચિત્રાજી તેની પાછળ ગઈ, તેને રોકી. તે છોકરી ઊભી રહી ગઈ, તેના આંસુ વહેતા હતા. કહેવા લાગી, હા મેડમજી, શું વાત છે? ચિત્રાજીએ તેની બેગમાંથી એક કાર્ડ કાઢીને તેને આપ્યો અને કહ્યું કે આ મારા ઘરનું સરનામું છે. અત્યારે તો હું અહીં ભણાવી રહી છું, પણ આજે સાંજે મારા ઘરે આવજે. તે છોકરીએ ચિત્રાજીનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગઈ. ચિત્રાજી પણ અંદર ગયા અને બાળકોને ભણાવીને ઘરે પહોંચી ત્યારે તે ખૂબ જ થાકી ગઈ હતી. તે પછી ફ્રેશ થઈને તેના રૂમમાં સૂવા માટે ચાલી ગઈ. 5 વાગી ગયા હતા. હવે 6 વાગવાના હતા. ત્યારે તેમનો દરવાજો ખટખટ્યો. નોકરાણીએ દરવાજો ખોલ્યો તો તે ચિત્રાજીને કહેવા લાગી, કોઈ છોકરી આવી છે તમને મળવા માટે. ચિત્રાજી પહેલાં તો વિચારમાં પડી ગયા, પણ પછી તેને યાદ આવ્યું તો તેને તરત જ તે છોકરીને અંદર આવવા કહ્યું. તે છોકરી અંદર આવીને બેસી ગઈ હતી. તેને માથે દુપટ્ટો રાખ્યો હતો. ચિત્રાજી જ્યારે તેની સામે જઈને બેઠી તો તેની હાલત જોઈને તેને તેના પર દયા આવવા લાગી. તેના માટે ફ્રૂટ જ્યુસ મંગાવ્યો, જે પીધા પછી તે છોકરીને થોડી શક્તિ મળી. તેનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. પછી ચિત્રાજી ફરીથી કહેવા લાગી કે તું કેટલા મહિનાની ગર્ભવતી છો અને તારો પતિ શું કરે છે, જે તને આવી સ્થિતિમાં પણ એકલી આમ તેમ ફેરવે છે? આ સાંભળીને તે યુવતી તરત જ ઉશ્કેરાઈ ગઈ અને કહ્યું, ના ના, મારા પતિ તો ખૂબ સારા છે, એવી કઈ વાત નથી. હું 7 મહિનાની ગર્ભવતી છું. ડૉક્ટરે કહ્યું છે કે થોડી તકલીફના કારણે મારું ઓપરેશન થશે, નહીં તો બાળકનો જીવ જોખમમાં આવી શકે છે. મારા પતિ તો મને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ અમે બંને મહેનત કરીને કામ કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં મારા પતિને ઘણું નુકસાન થયું છે, જેના કારણે અમે ઘણા કર્જમાં આવી ગયા છીએ. હવે પતિ ગમે તે કમાય છે તેથી તેનું ઘર ઉતારે છે અને બાકીનું હું જ્યાં કામ કરતી હતી ત્યાંથી હું ઓપરેશન માટે પૈસા બચાવતી હતી. પરંતુ મારી માલકીને મને કોઈ કારણ વગર કાઢી મૂકી છે અને હવે કોઈ મને નોકરી પર રાખવા તૈયાર નથી. આ સાંભળીને ચિત્રાજીએ તેની તરફ જોયું અને પછી કહેવા લાગી, કેટલું ઉધાર છે તમારા માથે? તે યુવતી કહેવા લાગી, માત્ર 50,000 રૂપિયા બાકી રહી ગયા છે. આ સાંભળીને ચિત્રાજીએ ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું કે તું ભોજન બનાવી લઈશ? આ સાંભળીને છોકરીએ હામાં માથું હલાવ્યું અને કહ્યું કે હા, હું ખૂબ જ સારો ખોરાક બનાવું છું. મારા પતિ મારા ખોરાકની ખૂબ પ્રશંસા કરે છે. તમે જરાય ચિંતા કરશો નહીં. હું દરેક બાબતમાં સાફ અને વ્યવસ્થિત છું. આ સાંભળીને ચિત્રાજી હસ્યા અને કહ્યું, ઠીક છે, આજ પછી મારા ઘરમાં જમવાનું અને છોડને પાણી આપવાની તારી જવાબદારી છે. આ સાંભળીને છોકરી હસી પડી. તે દિવસે તેને ચિત્રાજી માટે વેજ બિરયાની બનાવી. તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી. ચિત્રાજીને ખૂબ પસંદ આવી. પછી જે બિરયાની વધી હતી તે છોકરીને આપી દીધી, જેનું નામ બિંદિયા હતું. તે કહેવા લાગી, આ બિરયાની તારા ઘરે લઈ જા અને તારા પતિને પણ આપજે. આ જોઈને બિંદિયાની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી, ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ સારા છો. ભગવાન તમને તેનું ફળ જરૂર આપશે. આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. ચિત્રાજી
ને તેના હૃદયમાં ખૂબ લાગણી અનુભવી રહી હતી. બીજા દિવસે ચિત્રાજીએ તેની મહિલા મિત્ર ડૉક્ટર સાથે વાત કરી, જેનું પોતાનું ક્લિનિક હતું. તેઓ ખૂબ સારી ડૉક્ટર હતી. તેને બિંદિયા વિશે જણાવ્યું અને કહ્યું કે તે આ કેસના તમામ પૈસા ચૂકવશે. બીજા દિવસે જ્યારે બિંદિયા આવી ત્યારે ચિત્રાજીએ કહ્યું કે તું અહીં જ તારી ડિલિવરી કરાવજે. ત્યારે તેમનું નામ સાંભળીને તે કહેવા લાગી, ના મેડમ, આ બહુ મોંઘા ડૉક્ટર છે, લાખો રૂપિયા લેશે, હું આટલા પૈસા ક્યાંથી ભરીશ? પર ચિત્રાજીએ હસીને કહ્યું કે આની ચિંતા ન કર, હું તારી દરેક શક્ય રીતે મદદ કરીશ. આ સાંભળીને બિંદિયાની આંખોમાં આંસુ આવી ગયા. કહેવા લાગી, તમે મારી આટલી કેમ મદદ કરો છો? મારો તમારી સાથે કોઈ સંબંધ પણ નથી. મારે કામ પર રહ્યાને માત્ર 2 દિવસ જ થયા છે. ચિત્રાજીએ સ્મિત કર્યું. તેને તે છોકરાએ જે કહ્યું હતું તે યાદ આવ્યું. કહેવા લાગી, એવું કંઈ નથી. એક દિવસ હું પણ લાચાર હતી ત્યારે એક વ્યક્તિએ મારી મદદ કરી હતી. હવે હું પણ તેમના સંદેશને આગળ લઈ જવા માંગુ છું અને લોકોની મદદ કરવા માંગુ છું. આ સાંભળીને બિંદિયા ચિત્રાજીને દુઆ આપવા લાગી. તેને આ ઘરમાં કામ પણ મળી ગયું હતું. તેને 10,000 રૂપિયાનો પગાર મળતો હતો. જ્યારે બિંદિયાનું ડિલિવરીનો સમય થયો ત્યારે ચિત્રાજીએ તેને ફક્ત તેના મિત્રનું સરનામું આપ્યું હતું. બિંદિયાએ એક પુત્રને જન્મ આપ્યો જે એકદમ સ્વસ્થ અને ફિટ હતો. જ્યારે ચિત્રાજીએ બાળકના જન્મના સમાચાર સાંભળ્યા ત્યારે હસવા લાગી. તેને વિચાર્યું કે તે બિંદિયાના બાળકને પોતે જઈને જોશે. જ્યારે તે બિંદિયાને મળવા હોસ્પિટલ ગઈ ત્યારે તેના પગલાં થોડીવાર માટે અટકી ગયા, કારણ કે ત્યાં એ જ જૂની ટેક્સી ઊભી હતી જે યુવકે તેની મદદ કરી હતી. જ્યારે તે અંદર પહોંચી ત્યારે તે જ ટેક્સીવાળો એ બાળકને ઉપાડીને તેને પ્રેમ કરતો હતો અને બિંદિયા તેની સામે જોઈને હસતી હતી. જ્યારે ચિત્રાજીએ આ જોયું તો આ એ જ છોકરો હતો જેને તેમની મદદ કરી હતી અને જાણ વિના પર મદદનો ઉપકાર ઉતારી નાખ્યો હતો. ચિત્રાજીને જોઈ બિંદિયા તરત કહેવા લાગી, જુઓ, આ એ જ મહિલા છે જેમની ભલાઈને કારણે આજે આપણું બાળક આપણી સાથે હાજર છે, જેમને મારી સારવારનો તમામ ખર્ચ પોતે ઉપાડ્યો હતો અને મને નોકરી આપી. સામે જ્યારે ચિત્રાજીની સામે જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ. તેનું ભલાઈનું ફળ તેને આવી રીતે મળશે તેને ક્યારેય વિચાર્યું પણ ન હતું. તે ચિત્રાજીનો આભાર માનવા લાગ્યો. આ પછી આ ચિત્રાજીનું કામ થઈ ગયું. હવે તે નિસહાય અને અસહાય લોકોની મદદ કરવા લાગી અને આવા લોકોનું ભલું કરવામાં તેમનું આગળનું જીવન પસાર કરવા લાગી. અંતે હું લોકોને કહેવા માંગુ છું કે તમારી આસપાસ જુઓ કે કોઈ લોકોને તમારી મદદની જરૂર તો નથી. જો ભગવાને તમને બધું આપ્યું છે તો લોકોની મદદ ચોક્કસ કરો. માત્ર પૈસાથી જ નહીં પણ હાથ પગથી પણ મદદ કરી શકો તો મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.